નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં હું છું આપની સમક્ષ તન્નુ ખટીક। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। અમદાવાદ દેશનું 8મું સૌથી ગરમ શહેર નોંધાયું। અમદાવાદમાં રેકોર્ડ બ્રેક 46.6 ડિગ્રી તાપમાન। લોકોને તકેદારી રાખવા સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી અપીલ। કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં નોંધાયા 224 ઇમરજન્સી કેસ। સૌથી વધુ અમદાવાદમાં 77 કેસમાં સૌથી વધુ તાવ આવવાના 56 કેસ। હીટ સ્ટ્રોકના 13 કેસ નોંધાયા। રાજ્યમાં હીટવેવનું એલર્ટ। ગરમીના કારણે કોચિંગ ક્લાસ પણ થયા બંધ। રાજ્યના મોટાભાગના જિલ્લામાં 45 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે। તો હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। અસહ્ય ગરમીને લઈને રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાન 45 ડિગ્રીને પાર નોંધાયું છે। અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે। અમદાવાદ અત્યારે દેશનું 8મું સૌથી ગરમ શહેર નોંધાયું છે। અમદાવાદમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં જ્યારે 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો મોટાભાગના શહેરમાં તાપમાન 45 ડિગ્રીને પાર ગયું છે। ગુજરાતમાં આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે। 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વધુ વિગત માટે સંવાદદાતા બિરેન જાદવ આપણી સાથે જોડાઈ ગયા છે। જે બિરેન, હવે અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે અને ખાસ કરીને જો વાત કરીએ તો અમદાવાદ અત્યારે દેશનું 8મું સૌથી ગરમ શહેર નોંધાયું છે। કેવા પ્રકારનો અત્યારે શહેરમાં માહોલ છે અને ગરમીને લઈને કેવા પ્રકારની તંત્ર તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે? વાત કરીએ તો ગરમી આ વખતે ગુજરાતમાં 8 વર્ષનો છે અને આ વખતે અમદાવાદમાં વધુ તાપમાન 46 નોંધાયું છે અને તેના કારણે છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં ગરમીનો ડિગ્રીને પાર છે। જો કે અત્યારે રાજસ્થાનના પવનો ફૂંકાવાના કારણે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે। એના કારણે યલો એલર્ટ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। જો કે આજે અને આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સારી બાબત એ છે કે 2 દિવસ બાદ હવે લોકોને આંશિક રાહત ગરમીથી મળી શકે છે, કારણ કે આ વખતે જે પ્રકારની ગરમી ગુજરાતમાં વધી જે મોટાભાગના શહેરો છે પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો હતો અને બીજી તરફ અલગ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા હતા। બીજી તરફ દ્વારા પણ તૈયારી કરવામાં આવી હતી અને અલગ અલગ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા હતા। જો કે હવે દીવ, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। સાથે જ ઉત્તર ગુજરાતના ભાગો છે અને સાથે જ વડોદરા, છોટાઉદેપુર અને તેના આજુબાજુના ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, જુનાગઢ અને કચ્છની વાત કરીએ પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 4 દિવસ બાદ 2 જેટલો ઘટાડો તાપમાનમાં થાય તે પ્રકારની શક્યતાઓ છે, કારણ કે 100 વર્ષમાં 5 વખત 46 ની આસપાસનું જે તાપમાન છે તે નોંધાયું છે અને તે સૌથી વધારે ગરમી અત્યાર સુધીની ગુજરાતમાં પડી છે। જો કે હવે લગભગ 2 થી 3 દિવસ બાદ ગુજરાતવાસીઓને જે ગરમી છે તેનાથી આંશિક મળે છે, પરંતુ આજે પણ પારો જે છે તે 45 ડિગ્રીને પાર મૂકે છે। લગભગ 46 ડિગ્રી આસપાસ અત્યારે અમદાવાદમાં હોય તે પ્રકારની ગરમી લોકો અનુભવ કરી રહ્યા છે। બિરેન, અત્યારે ખાસ કરીને ટ્રાફિક સિગ્નલો પર લોકો ગરમીથી શેકાઈ રહ્યા છે અને ઘણા એવા સિગ્નલો પર તો અસહ્ય ગરમીનો માર પણ છે। 2 મિનિટ હોય કે પછી 1 મિનિટ હોય કે અમુક સેકન્ડ જ કેમ ના હોય, પણ લોકોને ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવામાં ગરમીનો માર વેઠવો પડી રહ્યો છે। ટ્રાફિક વિભાગ દ્વારા આ સમગ્ર અત્યારે ગરમી પડી રહી છે તેને લઈને કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? વાત કરીએ તો ટ્રાફિક વિભાગ દ્વારા પણ બપોરના સમય એટલે કે 1 થી 4 વાગ્યા સુધી જેટલા પણ ટ્રાફિક સિગ્નલો છે જેમાં મોટા સિગ્નલો છે તેને પણ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે, કારણ કે 1 થી 4 નો સમય એ સમય છે કે જ્યારે ગરમી તેના સૌથી વધારે તાપમાનમાં હોય છે। તેના કારણે જે તંત્ર છે તેના દ્વારા પણ તૈયારી કરવામાં આવી છે। એક તરફ કોર્પોરેશન દ્વારા જેટલા પણ હેલ્થ સેન્ટરો છે ત્યાં પણ ઓઆરએસનું વિતરણ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ કોર્પોરેશન એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર બપોરના સમયે કોઈ પણ શ્રમિકો કામ ન કરે। તેની સાથે જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે વહીવટીતંત્ર છે તેમના દ્વારા પણ તૈયારી કરવામાં આવી છે। જો કે હવે ફક્ત 2 દિવસ આ પ્રકારની ગરમી ગુજરાતમાં અનુભવ થશે। અમદાવાદની વાત કરીએ તો હાલ 46 ડિગ્રી આસપાસનું તાપમાન નોંધાયું છે અને હવે 2 દિવસ બાદ આંશિક રાહત ગરમીમાંથી લોકોને મળશે। જી બિરેન, આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ।
તો અત્યારે અમદાવાદ ગાંધીનગરમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે। અમદાવાદ દેશનું 8મું સૌથી ગરમ શહેર નોંધાયું છે। 46.6 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો પહોંચ્યો છે। ગાંધીનગરમાં પણ 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યવાસીઓને અત્યારે અસહ્ય ગરમીનો માર ભોગવવો પડી રહ્યો છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ ખાતે અત્યારે ગરમીને લઈને રાજકોટવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અત્યારે ગરમીનો પારો ક્યાંક 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે તો અમદાવાદમાં 46 ડિગ્રીને પાર પહોંચ્યો છે। રાજ્યમાં જે રીતે ગરમી ધીરે ધીરે વધી રહી છે, સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગરમીનો પ્રકોપ અત્યારે વધી રહ્યો છે। 4 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજકોટની જો વાત કરીએ તો રાજકોટમાં પણ અસહ્ય ગરમીનો માર પડી રહ્યો છે। વધુ વિગત માટે સંવાદદાતા વિપુલ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે વિપુલ, હવે રાજકોટમાં ખાસ કરીને અનેક વિસ્તારોમાં ગરમીનો માર પડી રહ્યો છે અને રાજકોટમાં તંત્ર દ્વારા કેવા પ્રકારની ગરમીને લઈને વ્યવસ્થા કરવામાં આવી છે? જી હા, જો વાત કરવામાં આવે તો રાજકોટમાં છે તે છેલ્લા ઘણા દિવસોથી છે તે ગરમીનો પારો છે તે ઉચ્ચતર વધી રહ્યો છે। લોકો છે તે ત્રાહિમામ પોકારી રહ્યા છે। માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં છે તે ગરમીનો પારો છે તે ઉંચકાઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા છે તે આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ છે તે લોકોએ છે તે આ ગરમીનો સામનો કરવો પડશે। પરંતુ જે કહી શકાય કે રાજકોટમાં છે તે લોકો છે તે જે ગરમીના છે તે આકરા તાપથી છે તે બચવા માટે અવનવી છે તે તકનીકો પણ છે અપનાવી રહ્યા છે। જ્યારે અનેક સંસ્થાઓ છે તે મેદાને આવી છે। છાસ વિતરણની કામગીરી હોય તે પણ શરૂ કરવામાં આવી રહી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો રાજકોટનો જે પેલેસ રોડ કહી શકાય, જ્યાં દિવસ દરમિયાન છે તે લોકોની છે તે અવર જવર જોવા મળતી હોય છે, પરંતુ આ પેલેસ રોડ છે તે 1 થી 4ના સમયમાં છે તે સન્નાટો છવાઈ જતો હોય છે, કારણ કે જે લોકો છે તે આકરા તાપનો છે તે સામનો કરી રહ્યો છે। જ્યારે આ તાપથી બચવા માટે છે તે લોકો છે મસ્તક પર ટોપી અને મોં પર છે તે રૂમાલ બાંધીને બહાર નીકળતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે જે રાજકોટમાં જાણે 1 થી 4 છે તે સુનસાન બનતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। કારણ કે જે 1 થી 4નો સમય છે તે સમયગાળામાં છે તે ગરમીનો પારો છે તે વધારે જોવા મળતો હોય છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ છે તે લોકોને છે તે સાવચેત રહેવા માટેને સૂચન પણ કરવામાં આવ્યું છે। અને જે ઉનાળાની ઋતુમાં છે તે કેવા પ્રકારના ખાણાપીણાનું સેવન કરવું તે બાબતે પણ છે તે અપીલ કરવામાં આવી છે। સાથે જ ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો રાજકોટના જે ગ્રામ્ય વિસ્તારોમાં છે ત્યાં છે તે વેન દ્વારા અને લાઉડસ્પીકર દ્વારા છે તે ગ્રામજનોને છે તે સૂચન પણ કરવામાં આવે છે કે 1 થી 4ના સમયગાળા દરમિયાન છે તે લોકોએ બહાર ન નીકળવું જોઈએ। જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટના જે વાહન ચાલકો છે તેમને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ટ્રાફિક સિગ્નલો છે તે પણ છે તે 1 થી 4ના સમયગાળા દરમિયાન છે તે બંધ રાખવાની છે તે હાલ છે તે ટ્રાફિક પોલીસ દ્વારા છે તે પણ છે તે હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે સરકાર દ્વારા છે તે એક મહત્વપૂર્ણ નિર્ણય મજૂરો માટે લેવામાં આવ્યો છે કે 1 થી 4ના સમયગાળા દરમિયાન છે તે મજૂરો પાસે છે તે કોન્ટ્રાક્ટરો અથવા તો બિલ્ડરોએ છે તે કામગીરી ન કરવી જોઈએ તેવું પણ છે તે સૂચન આપવામાં આવ્યું છે। ત્યારે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે પેલેસ રોડના કે જ્યાં જે રોડ છે ત્યાં લોકોની છે તે અવર જવર વધુ પ્રમાણમાં જોવા મળતી હોય। રાજકોટનો હાર્દ સમાન જે આ રોડ છે કે જ્યાં દિવસ દરમિયાન છે તે લોકોની અવર જવર જોવા મળતી હોય છે, પરંતુ આ રોડ છે તે 1 થી 4ના સમયગાળા દરમિયાન છે તે સુમસાન બનતો હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે 108 અને જે આરોગ્ય વિભાગના આરોગ્ય કેન્દ્ર છે ત્યાં છે તે લૂ લાગવા અને સાથે તે માથું અને ઉલટીના છે કેસોમાં પણ છે તે ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે। 108ની જો વાત કરવામાં આવે તો 108ની જે સેવાનું હેલ્પલાઇન કેન્દ્ર છે ત્યાં છે તે કોલનું છે તે પ્રમાણ વધ્યું છે, કારણ કે જે લોકો છે તે બેભાન થતા હોય તેવા પણ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। કારણ કે રાજકોટમાં બેભાન થવાની પણ છે તે કિસ્સાઓ સામે વધારે આવી રહ્યા છે। લૂ લાગવાની સમસ્યા છે તે પણ વધી રહી છે। જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે લોકો છે તે હાલ ગરમીના આકરા તાપથી બચવા માટે છે તે નતનવી છે તે તકનીકો પણ અપનાવી રહ્યા છે। અને જે રાજકોટમાં વહેલી સવારથી જ તે લોકો છે તે પોતાનું કામ છે તે પૂર્ણ કરી અને 1 થી 4ના સમયગાળામાં છે તે ઘરમાં રહેવાનું છે તે વધારે પસંદ કરી રહ્યા છે। જ્યારે બીજી તરફ છે તે સંસ્થાઓ છે તે પણ મેદાને જોવા મળી રહી છે, કારણ કે જે સંસ્થાઓ દ્વારા છે તે છાસ વિતરણ અને જે પાણીનું છે તે વિતરણ કરી રહ્યા છે। ત્યારે બીજી તરફ ટ્રાફિક સિગ્નલ ઉપર ટ્રાફિક પોલીસને છે તેને પોઈન્ટ મુક્તિનું છે તે પણ છે તે હાલ ટ્રાફિક
ડીસીપી પૂજા યાદવ દ્વારા છે તે પણ છે તે નિયમન કરવામાં આવ્યું છે કે પોઈન્ટ મુક્તિ આપવામાં આવ્યું છે, જેથી કરીને 1 થી 4ના સમયગાળા દરમિયાન છે તે ટ્રાફિક પોલીસને પણ છે તે સિગ્નલ પર ન ઊભા રહેવા માટેનું છે તે સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં છે તે આજથી છે તે ટ્રાફિક સિગ્નલ ઉપર છે તે મંડપ લગાવવાની પણ છે તે શરૂઆત થઈ ગઈ છે. એટલે કે જે રાહદારીઓ છે અથવા તો વાહન ચાલકો છે તેઓને છે તે કોઈ પણ પ્રકારની સમસ્યા ન પહોંચે તે માટે છે તે ટ્રાફિક પોલીસ પણ છે તે મેદાને આવ્યું છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા પણ છે તે વિવિધ કાર્યક્રમો અને જે સૂચનો પણ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ છે તે પણ છે તે હાલ તકેદારીના ભાગરૂપે છે તે કામગીરી કરી રહ્યું છે, પરંતુ રાજકોટમાં જાણે 1 થી 4 છે તે સુમસાન બનતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કારણ કે આપણે જે આ દ્રશ્યો બતાવી રહ્યા છે પેલેસ રોડના, કે જ્યાં લોકોની છે તે દિવસ દરમિયાન છે તે મોટા પ્રમાણમાં ભીડ જોવા મળતી હોય છે. કારણ કે જે પેલેસ રોડ ઉપર છે તે સોનાનો વેપાર કરતા વેપારીઓની છે તે શોપો આવેલી છે, ત્યાં છે તે દિવસ દરમિયાન છે તે લોકો છે તે અવર જવર કરતા હોય છે. પરંતુ જે 1 થી 4ના સમયમાં લોકો છે તે ઘરે રહેવાનું વધારે પસંદ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે ગરમીનો પારો છે તે ઉત્તરોત્તર વધી રહ્યો છે. હાલ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ છે તે ગરમીનો પારો ઉચકાશે, એટલે લોકોને જે આ ગરમીમાંથી રાહત ન મળે તેવું લાગી રહ્યું છે. અને લોકો છે તે ત્રાહિમામ પોકારી રહ્યા છે, કારણ કે જે ઉત્તરોત્તર ગરમીનો પારો વધી રહ્યો છે. રાજકોટમાં છે તે દિવસે ને દિવસે છે તે એ ગરમીના કારણે અથવા તો જે લૂ લાગવાના કારણે કેસોમાં પણ છે તે વધારો થયો છે. માથું દુખવું, ઝાડા ઉલટી અને સાથે જ તે એ હીટ સ્ટ્રોકના છે તે કિસ્સાઓમાં પણ છે તે વધારો થયો છે. કારણ કે 108ના જે કોલ સેન્ટર ઉપર છે તે ફરિયાદોનો છે તે ઢગલો થવા પામ્યો છે. અને લોકો છે તે હાલ છે તે પોતે ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે દિવસે ને દિવસે જે ગરમીનો પારો છે તે ઉત્તરોત્તર વધી રહ્યો છે. અને જે કહી શકાય કે બિલ્ડરોને પણ છે તે સૂચન કરવામાં આવ્યું છે મજૂરો પાસે 1 થી 4ના સમયમાં કામ ન કરાવવાનું છે તે હાલ સૂચન કરવામાં આવ્યું છે. સંસ્થાઓ મેદાને આવી છે, આરોગ્ય વિભાગ મેદાને આવ્યું છે, જેથી કરીને એ લોકો છે તે સાવચેત બને. લોકોમાં અપીલ જાય કે એ 1 થી 4ના સમયગાળા દરમિયાન છે જરૂરી કામ સિવાય છે તે બહાર નીકળવું જોઈએ, જેથી કરી અને લોકો પોતાના આરોગ્યલક્ષી છે તે પોતાનું ધ્યાન દોરી શકે અને ધ્યાન રાખી શકે. તે માટે છે તે હાલ લોકો પણ છે તે 1 થી 4ના સમયમાં જાણે ઘરમાં બંધ થયા હોય તેવું લાગી રહ્યું છે. જી વિપુલ, અત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો રાજ્યમાં જે કાળઝાળ ગરમી પડી રહી છે, આવા સમયમાં ટ્રાફિક સિગ્નલો પર લોકો શેકાતા હશે, તો આને લઈને ટ્રાફિક વિભાગ દ્વારા રાજકોટમાં કેવા પ્રકારનો માહોલ છે અને કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? જી હા, જો વાત કરવામાં આવે તો રાજકોટમાં આજથી સૌપ્રથમ રાજકોટના જિલ્લા પંચાયત ચોક પર છે તે જે ટ્રાફિક સિગ્નલ છે ત્યાં છે તે મંડપ લગાવવામાં આવ્યા છે. અને રાજકોટના દરેક ટ્રાફિક પોઈન્ટ પર છે તે મંડપો લગાવવામાં આવશે. મંડપની નીચે છે તે વાહન ચાલકો છે તે ઊભા રહેશે, જેથી કરીને છે તે આ કાળઝાળ ગરમી પડી રહી છે તે ગરમીમાંથી છે અને જે આકરો તાપ પડી રહ્યો છે તેમાંથી લોકોને રાહત મળે તે માટે છે તે ટ્રાફિક પોલીસ દ્વારા છે તે એક સરાહનીય કામગીરી અને એક સરાહનીય અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે કે ટ્રાફિક દરેક સિગ્નલ ઉપર છે તે મંડપો લગાવવામાં આવી રહ્યા છે. સાથે જ તે આગામી દિવસોમાં છે તે વાહન ચાલકો પર ફુવારા પણ લગાવવામાં આવશે. તેવું કરવામાં આવે તો પણ વાતને નવાય નહીં, કારણ કે જે હાલ છે તે રાજકોટના જિલ્લા પંચાયત ચોકમાં છે તે મંડપો લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને રાજકોટના દરેક સિગ્નલ પોઈન્ટ ઉપર છે તે મંડપો લગાવવામાં આવશે. વાહન ચાલકોને છે તે આકરા તાપમાંથી છે તે છુટકારો મળી શકે. જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે ટ્રાફિક સિગ્નલ પર કામ કરતા કર્મચારીઓ, ટ્રાફિક કર્મીઓ અને ટ્રાફિક પોલીસના જે જવાનો છે તેમને છે તે 1 થી 4ના સમયમાં છે તે પોઈન્ટ મુક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એટલે કે 1 થી 4ના સમયગાળા દરમિયાન છે તે ટ્રાફિક સિગ્નલ ઉપર કોઈપણ પ્રકારના પોલીસ કર્મીઓ હાજર નહીં, પરંતુ તે પોતાની ફરજમાંથી મુક્તિ આપવામાં આવી છે. ત્યારે જે મહત્વપૂર્ણ પોઈન્ટ છે ટ્રાફિકને લગતા, જે રાજકોટના કહી શકાય કે માધાપર વિસ્તાર હોય કે પછી જિલ્લા પંચાયત ચોક હોય કે અન્ય જે મહત્વપૂર્ણ પોઈન્ટ છે, ત્યાં છે તે એસીપી દ્વારા છે તે પોતાની વેન દ્વારા છે તે પેટ્રોલિંગ કરવામાં આવશે. કોઈપણ પ્રકારનો જે અનિચ્છનીય બનાવ ન બને તે માટે છે તે એસીપી પેટ્રોલિંગ કરશે તેવું હાલ છે તે સૂચન કરવામાં આવ્યું છે. એટલે કે કહી શકાય કે કાળઝાળ ગરમીને લઈને છે તે ટ્રાફિક પોલીસને પણ છુટકારો મળ્યો છે, ટ્રાફિક કર્મચારીઓને પણ છુટકારો મળ્યો છે 1 થી 4 સમયગાળા દરમિયાન. ત્યારે દિવસ દરમિયાન છે તે લોકોને આ કાળઝાળ ગરમીનો સામનો ન કરવો પડે, લોકોને રાહત મળે તે માટે છે તે હાલ મંડપ લગાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. અને ટ્રાફિકને લગતા કોઈપણ પ્રકારના જે નિયમનો હોય છે કે ટ્રાફિક પોલીસના જે કર્મચારીઓ હોય છે તેમને પણ છે તે પોઈન્ટ મુક્તિ અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે. જી વિપુલ, આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ.
તો અત્યારે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમી વચ્ચે રાજકોટ વાસીઓ શેકાઈ રહ્યા છે. રાજકોટમાં ગરમીને લઈને ટ્રાફિક સિગ્નલો પર મંડપ બાંધવામાં આવ્યા છે. તંત્ર દ્વારા પણ અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. લોકોને કામ વગર ઘરથી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. આવા સમયમાં જ્યારે કાળઝાળ ગરમી પડતી હોય ત્યારે શેરડીનો રસ હોય, ORS હોય કે પછી ઠંડુ પાણી હોય, છાશ પીવા માટે તંત્રએ લોકોને અપીલ કરી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં અત્યારે ગરમીના કારણે છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા છે. વડોદરામાં 7 દિવસમાં 19 લોકોના મોત થયા છે. જ્યારે હીટ સ્ટ્રોકમાં સુરતના 10 વ્યક્તિઓના મોત થયા છે. તો હીટ સ્ટ્રોક સિવાય ગભરામણ અને ખેંચથી મોત થતાં તંત્ર દોડતું થયું છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં અલગ સવલત ઊભી કરાઈ છે. ગરમી વધતા 108ની કસરત પણ વધી ગઈ છે. 108 દોડતી થઈ છે, કેમ કે જે રીતે રાજ્યમાં અત્યારે અસહ્ય ગરમીનો માર વેઠવો પડી રહ્યો છે તેને લઈને રાજ્યવાસીઓ અત્યારે ગરમીમાં શેકાઈ રહ્યા છે. તો બીજી બાજુ 108ને પણ ઇમરજન્સી કોલ જે વધારે મળી રહ્યા છે તેને લઈને 108ના કર્મચારીઓ દોડતા થયા છે. સુરતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે વડોદરામાં 7 દિવસમાં 19 લોકોના મોત થયા છે. તો હીટ સ્ટ્રોક સિવાય ગભરામણ હોય કે પછી ખેંચ હોય, અનેક એવા ગરમીના કારણે કિસ્સાઓ વધી રહ્યા છે. રેકોર્ડ બ્રેક ગરમી અત્યારે રાજ્યમાં નોંધાઈ રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતની જો વાત કરીએ તો 224 ઇમરજન્સી કેસ નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 77 કેસ નોંધાયા છે, જ્યારે સુરતમાં છેલ્લા 19 જો વાત કરીએ તો 19 લોકોના મોત છેલ્લા 7 દિવસમાં વડોદરામાં થયા છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા છે. હીટ સ્ટ્રોકના કારણે અત્યારે આ કેસ નોંધાઈ રહ્યા છે. ગભરામણ હોય કે પછી ખેંચ હોય તેના કારણે તંત્ર અત્યારે દોડતું થયું છે. રાજ્ય સરકાર દ્વારા અત્યારે લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે બને એટલું ઘરમાં રહેવું અને કામ સિવાય બહાર ન નીકળવું, કેમ કે અત્યારે હીટવેવના કારણે ગભરામણ હોય, ચક્કર આવવા, માથાનો દુખાવો કે પછી ખેંચ આવવું, આવા બનાવો વધી રહ્યા છે, જેના કારણે તંત્ર દોડતું થયું છે. વધુ વિગત માટે સંવાદદાતા મયુર મિસ્ત્રી આપણી સાથે જોડાઈ ગયા છે. જી મયુર, અત્યારે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સુરતમાં ગરમીને લઈને કેવા પ્રકારનો માહોલ છે, કેટલું તાપમાન નોંધાયું છે અને તંત્ર તરફથી કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? બિલકુલ વાત કરવામાં આવે તો સુરત શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સુરત પોલીસ દ્વારા પણ અનોખી પહેલ કરવામાં આવી છે. દરેક 4 રસ્તા ઉપર ગ્રીન મેટ બાંધવામાં આવી રહ્યા છે. તેને લઈને ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા લોકોને આંશિક રાહત મળી રહી છે. લોકોએ સુરત પોલીસનો આભાર માનવામાં આવી રહ્યો છે, પરંતુ જે રીતે કાળઝાળ ગરમીનો ઉકળાટ જોવા મળી રહ્યો છે તેને લઈને એક પછી એક મોતના આંકડા ઉપર સામે આવી રહ્યા છે. કહી શકાય કે હિસ્ટ્રી સ્ટ્રોકથી સહિત બેભાન થવાના અને કહી શકાય કે ખેંચ આવવાના બનાવો બની રહ્યા છે. અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. એટલે કહી શકાય કે ગરમીને કારણે નહીં, પરંતુ ખેંચ આવવાની કારણે અને બેભાન થવાના કારણે મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જી મયુર, અત્યારે જે કાળઝાળ ગરમી પડી રહી છે, અનેક એવી સામાજિક સંસ્થાઓ પણ લોક સેવામાં ઉતરી આવી હોય છે અને ખાસ કરીને અત્યારે ORS હોય કે પછી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવતું હોય છે. સુરતમાં કેવા પ્રકારનો માહોલ છે? બિલકુલ વાત કરવામાં આવે તો સામાજિક સેવા સંસ્થા દ્વારા જે રીતે ઓવેરાસ અને કહી શકાય કે શરબતનું વિતરણ જાહેર રસ્તા ઉપર કરવામાં આવી રહ્યું છે. સાથોસાથ પાણીના પરબ પણ મૂકવામાં આવી રહ્યા છે. પરંતુ જે રીતે ગરમીનો આંતક વધી રહ્યો છે, કહી શકાય કે ગરમીનો પ્રકોપને કારણે સુરતના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મયુર, ચોક્કસથી અત્યારે જે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે તેને લઈને ટ્રાફિક સિગ્નલો પર લોકો હેરાન પરેશાન થતા હોય છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે પછી ટ્રાફિક વિભાગ કેમના હોય, તેમના તરફથી કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? બિલકુલ વાત કરવામાં આવે તો સુરત પોલીસ દ્વારા અનોખું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કહી શકાય કે સુરત પોલીસ દ્વારા દરેક 4 રસ્તા ઉપર કહી શકાય કે ગ્રીન મેટ બાંધવામાં આવી રહ્યા છે અને તમામ ટ્રાફિક સિગ્નલો પર ઉભી રહેલા
જવાનો હોય છે તેને આંશિક રાહત મળી રહે તેના ભાગરૂપે ગ્રીન મેટ બાંધવામાં આવી રહ્યા છે. લોકોએ પણ સુરત પોલીસનો આભાર માન્યો છે, કારણ કે એક તરફ કાળઝાળ ગરમી વચ્ચે જ્યારે ટ્રાફિક સિગ્નલ બંધ થતું હોય ત્યારે લોકો અકળાતા હોય છે, પરંતુ જે રીતે કહી શકાય કે ગ્રીન નેટ બાંધવામાં આવ્યું છે તેને લઈને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે અને સુરત પોલીસની કામગીરીની પણ વધામણા કરવામાં આવી રહ્યા છે. જી મયુર, આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ. તો અત્યારે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સુરત શહેરની જો વાત કરીએ તો સુરતમાં લોકો ગરમીથી શેકાઈ રહ્યા છે. તેને લઈને તંત્ર દ્વારા પણ અત્યારે લોકોને અપીલ કરવામાં આવી છે કે કામ વગર ઘરથી બહાર ન નીકળવું. અને અત્યારે જે રીતે અસહ્ય ગરમીનો મારો લોકો પર પડી રહ્યો છે તેને લઈને ઠંડા પીણા હોય તે અત્યારે ટાળવા જોઈએ અને બીજી બાજુ છાશ પીવી જોઈએ, કાં તો ORSનું વિતરણ કરવામાં આવતું હોય છે તે પીવું જોઈએ. અને તંત્ર તરફથી લોકોને ખાસ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. सर, किस तरह से गर्मी को लेके कैसे आ रहे हैं और किस तरह की ट्रीटमेंट दी जा रही है? कॉमन जो पेशेंट है एज ए यूजुअल जो नॉर्मल इमरजेंसी में आती थी उससे पेशेंट की संख्या बहुत ज़्यादा बढ़ गई है ना. पेशेंट की बढ़ गई है. उस बाहर से भी पेशेंट बहुत शिफ्ट हो रही है. इसमें क्या होता है कि पेशेंट बेभान हो जा रहा है, उसकी सारवार बहुत ज़्यादा है, बहुत टेम्परेचर रेज हो जा रही है और लोकल और प्राइवेट हॉस्पिटल से इवन की पेशेंट जो दर्दी है उसको यहाँ शिफ्ट की जा रही है. तो इससे क्या है, पब्लिक को खासकर सेल्फ प्रिवेंशन लेना चाहिए. जब कड़ी धूप हो उस समय थोड़ा एवॉइड करना चाहिए धूप को, जो इमरजेंसी ना हो, है ना. दूसरी छतरी लेना चाहिए और प्लेंटी ऑफ फ्लूइड लेना चाहिए, ORS लेना चाहिए, नारियल का पानी लेना चाहिए, जो फ्रूट्स है ना. इसमें ये सब यूज़ करने के बाद जो इससे कम हो सकते, जो डिहाइड्रेशन होती है वो कम हो सकता है ना. तो इसलिए हीट वेव से इससे प्रिवेंशन हो सकता है. और इमीडिएट जो पेशेंट कंडीशन ऐसा हो, बेभान हो या इमीडिएट जिस पब्लिक को मिले इमीडिएट हॉस्पिटल शिफ्ट करना चाहिए. सर, पहले से चलती है मरीजों की संख्या किस तरह से बढ़ी है? नहीं, मतलब कि ये जो हीट वेव है बहुत ज़्यादा गर्म हवा चल रही है, उससे इफेक्टिव बहुत ज़्यादा होता है. टेम्परेचर रेज हो जा रही है, हाई टेम्परेचर हो जाने के कारण रिस्पायरेशन, स्वेटिंग बहुत ज़्यादा होता है, वाटर लॉस बहुत ज़्यादा होता है, जिससे कि अल्टर सेंसोरियम हो जाता है ना. इवन कि पल्सलेस पेशेंट हो जाता है. तो उसको है कि इमीडिएट हॉस्पिटल शिफ्ट करना चाहिए कि जो वो सरवाइव कर सके. सर, बुधवार को 10 लोगों की मौत हुई थी, कल भी 9 लोगों की मौत हुई है. यस, उसमें क्या होता है कि जो पेशेंट है, कोई हाइपरटेंसिव है, कोई और बीमारी से पड़ जाए तो उससे भी उसका इफेक्ट ज़्यादा हो जाता है. हीट वेव के कारण उसके ज़्यादा हो जाता है एंड पल्पिटेशन बढ़ जाता है, प्रेशर बढ़ जाता है. इवन कि सीवी स्ट्रोक की भी बहुत पेशेंट को देखा गया है कि वो डेवलप हो जाता है. प्रेशर के चलते सीवी स्ट्रोक आ जाने के बाद उस इमीडिएट हॉस्पिटलाइज करना. पहले के चलते अभी मरीजों की क्या शिकायत है ज़्यादा? नहीं, शिकायत ये कि ज़्यादा इस तरह से क्या है, ज़्यादा वो परेशान हो जाता है ना. उसको बर्निंग सेंसेशन, इचिंग, हाई रिस्पायरेशन बढ़ जाता है ना, चक्कर आने लगता है. तो इस तरह से पेशेंट का इमीडिएट इस तरह का कंप्लेन होता है ज़्यादा. તો અત્યારે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તેને લઈને સુરતમાં અત્યારે ગરમીથી લોકો શેકાઈ રહ્યા છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં હીટ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીના કારણે અત્યારે વડોદરામાં પણ મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વડોદરામાં 7 દિવસમાં 19 લોકોના મોત થયા છે. હીટ સ્ટ્રોકમાં આ કેસ વધી રહ્યા છે. હીટ સ્ટ્રોક હોય કે પછી ગભરામણ હોય કે પછી ખેંચ હોય, તેના કારણે તંત્ર દોડતું થયું છે. તો ત્યારે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં અલગ સવલત ઊભી કરાઈ છે. ટ્રાફિક વિભાગ દ્વારા પણ લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હીટ વેવના કારણે વડોદરા શહેરમાં ગરમીનો પારો વધુ ચડી રહ્યો છે. 42 ડિગ્રી, હમણાં હાલ 42 ડિગ્રી પારો ચડ્યો ત્યારે જોઈએ છે. વડોદરા શહેર ટ્રાફિક વિભાગ પોલીસ દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવે છે, જે
ગરમીથી બચવા માટે વાહનો ચાલકો માટે તંબુ લગાવ્યા છે. વડોદરા શહેરના એવા જે ભારે જે વાહનોની અવરજવર છે, જ્યાં 4 રસ્તા છે, ત્યાં આગળ પોલીસ વિભાગ દ્વારા આ લોકોને ગરમીથી રાહત આપવા માટે તંબુ લગાવ્યા છે. તેથી આપ જોઈ શકો છો, જે વાહન ચાલકો પણ તંબુની નીચે પણ જે લોકો ઊભા છે એ પણ જોવા મળે છે. અને અમુક જે આમાં જે શહેર પોલીસ વિભાગ ટ્રાફિકમાં પણ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને પણ આનો એક રાહત મળી રહે તે માટે પણ જોઈ શકો છો, વાહન ચાલકો પણ તંબુની નીચે જોવા મળી રહ્યા છે. અને સાથે સાથે જે આપ જોઈ શકો છો, જે પોલીસ કર્મચારી પણ છે ત્યાં તેઓ પણ આ ટ્રાફિક નિયમનનું પાલન કર્યા તો પણ જોવા મળે છે. અને જે વાહન ચાલકો છે તે પણ આપ જોઈ શકો છો. જે રાહત ગરમીથી રાહત મેળવવા માટે શહેર પોલીસ વિભાગ દ્વારા એક નવું એક હેલ્મેટ છે, જે ઠંડક આપી શકે, જે મગજને માથા પર ઠંડક મળી રહે તે માટે પણ જે પોલીસ કર્મચારીને પણ જોઈ શકો છો, જે દ્રશ્યોમાં કે પોલીસ કર્મચારી તાપમાં ઊભામાં પણ જે ટ્રાફિકનું નિયમન કરતાં પણ નજરે પડી રહ્યા છે. કરે બીજા અને જે તંબુ લગાવવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યાં શહેર પોલીસ અધિકારી પણ સાથે ઊભા છે. તેમ જે રોડ પર અધિકારીઓ પણ નિરીક્ષણ કરવા માટે આવ્યા છે. જે ગ્રીન કલરના જે તંબુ છે, તંબુ લગાવી દેવામાં આવ્યા છે. જોઈ શકો છો, આ નવતર અભિગમ જે અપનાવવામાં આવ્યો છે શહેર પોલીસ વિભાગ દ્વારા, તેને વાહન ચાલકોએ પણ આ અભિગમને પણ બિરદાવ્યું છે. જેને પણ જોઈ શકો છો, પોલીસ અધિકારીઓ પણ નવા નિરીક્ષણ કરતા નજરે જોઈ રહ્યા છે. વાત કરીએ અમે જે રીતે પ્રાથમિક ધોરણે અત્યારે એક જ કરવામાં આવ્યું છે ને, જો એ સક્સેસફુલી કરી શકીએ તો એવા અમે બીજા સર્કલ આઈડેન્ટિફાઈ કરી ચૂક્યા છે ઓલરેડી. તો ત્યાં પણ અમે કરીશું આવતીકાલથી. મેડમ, કેવો અભિગમ, આ અભિગમને લઈને તમને કેવો લોકો તરફથી કેવો સાથ મળ્યો? અત્યારે જે અસહ્ય ગરમી વધી રહી છે, તો જે લોકોને હીટમાં ઊભું રહેવું પડે છે, એમને એટલી ગરમીમાં ન ઊભું રહેવું પડે એના માટે આ અમે કરેલું છે. આ તો ટ્રાફિક ડીસીપી તેમનું કહેવું છે કે જે લોકોને રાહત મળી રહે તે માટે આ અભિગમ અપનાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો, જે ગ્રીન કલરની જે તંબુ લગાવવામાં આવ્યા છે, તે પોલીસ કમિશનરે પણ અભિગમને અપનાવ્યો છે. તેમણે પણ કહ્યું છે કે લોકોને રાહત મળે તે માટેના પ્રયાસો કરવામાં આવે છે. અને વડોદરા શહેરના જે મુખ્ય માર્ગો પર જે 4 રસ્તા છે, 4 રસ્તા પર આવા તંબુ લગાવીને એક નવતર પ્રયોગ અભિગમ અપનાવવામાં આવ્યો છે. તેને તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.